જય સિયારામ મિત્રો, કેમ છો? મજામાં? મિત્રો, આજે આપણે એવી એક જગ્યાના દર્શન કરવા જઈ રહ્યા છીએ જે એમ કહેવાય કે દેવોના દેવ મહાદેવ ભોળાનાથ બિરાજમાન છે. મિત્રો, આજે વાત કરવી છે પાલનપુર બાજુમાં આવેલ હાથીદરા ગામની, જ્યાં હરગંગેશ્વર મહાદેવ બિરાજમાન છે. આગળનો વિડીયો અને કુદરતી સૌંદર્ય જોવા માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. મિત્રો, હાથીદરા ગ્રામની વાત કરીએ તો ત્યાંના લોકલ પબ્લિક દ્વારા જાણવા મળેલ કે વર્ષો પહેલાં અહીંયા હાથીઓનો વાસ હતો, એટલે હાથીદરા નામ પડ્યું. અહીંના નજારાની વાત કરીએ તો કુદરતી સૌંદર્યનો અદ્ભુત નજારો, એમ કહેવાય કે ચારે બાજુએ હરિયાળી અને એકદમ નેચરલ વાતાવરણ, ઠંડુ વાતાવરણ, જંગલોનો નજારો, બાજુમાં સરસ મજાની ખડખડ કરતી નદી વહેતી હોય, પંખીઓનો કિલોલ સંભળાતો હોય, ત્યાં સાધુ સંતોના બેસણા હોય, હરગંગેશ્વર મહાદેવ ગુફામાં બિરાજમાન છે. ઉપર ડુંગર છે અને ડુંગર ઉપર પગથિયા ચડીએ એટલે માં અંબાનું મંદિર જોવા મળે. અહીંયા અરવલ્લીની ગેડી બાણામાંથી સરસ નદી વહે છે. નદીની બાજુમાં સરસ મજાનો એમ કહેવાય કે પાણીનો ધોધ, ડેમ આપણને જોવા મળે છે. ત્યાં બેસીએ એટલે બેસ્યા જ રહીએ એવું આપણને અદ્ભુત અહેસાસ થાય, એવી શાંતિનું એક વાતાવરણ જોવા મળે. અહીંયા દૂર દૂરથી દેખીએ તો અરવલ્લીની ડુંગરમાળાનો એવો આપણને નજારો જોવા મળે કે જ્યાં પથ્થર પણ ભગવાન ભોળાનાથનું પ્રતિબિંબ એટલે શિવલિંગ આકારમાં આપણને જોવા મળે. બહુ સરસ અને અદ્ભુત નજારો. અને તો આવો હરગંગેશ્વર મહાદેવના દર્શન કરવા જઈએ. બોલો જય હરગંગેશ્વર મહાદેવ. હરગંગેશ્વર મહાદેવ હાથીદરા જય. હાલો હરગંગેશ્વર મહાદેવ દર્શન કરવા. હે નમઃ શિવાય, હો નમઃ શિવાય. નમઃ શિવાય, હો નમઃ શિવાય. ભોલેનાથ હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. શંભુ 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 મહાદેવ. ઓમ શિવ ભોલે શંભો ભોલેનાથ.